स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, SYBA इकोनॉमिक्स का ये पेपर इंट्रोडक्शन टू स्टैटिस्टिक, उसका एक पोर्शन सैम्पलिंग मेथड के बारे में आज हम दूसरे लेक्चर के अंदर डिस्कस करेंगे। उसके अंदर हम सैम्पलिंग और पॉपुलेशन क्या है उसको समझने की कोशिश करेंगे। तो आओ समझते हैं कि सैम्पलिंग मेथड क्या है। આગળના લેક્ચરમાં આપણે નિર્દેશન પદ્ધતિઓની માહિતી મેળવી હતી। એ નિર્દેશન પદ્ધતિઓની અંદર આપણે ઉદ્દેશો એના શું છે એ સમજવા માટે પ્રયત્ન કર્યો હતો। પ્રાસ્તવિકતા શું છે, સમષ્ટિની માહિતી મેળવી હતી। સમષ્ટિ એટલે કે પોપ્યુલેશન, અને નિર્દેશની વાત કરી હતી। એની વ્યાખ્યા પણ આપણે સમજ્યા હતા અને વ્યવહારુ સૂચિતાર્થો પણ સમજ્યા હતા। એ જ રીતે એના ઉદ્દેશો વિશે પણ આપણે માહિતી મેળવી હતી। સમષ્ટિ વિશેનો ખ્યાલ મેળવ્યો હતો। નિર્દેશ વિશે ખ્યાલ મેળવી તેના ફાયદાઓને સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને નિર્દેશન પદ્ધતિઓની ઉપયોગિતા સમજવા માટે પણ આપણે પ્રયત્ન કર્યો હતો। એ એનો ઉદ્દેશ છે। થોડું પ્રાથમિક વાત કરીએ તો સેમ્પલિંગ જે છે એ બધા જ એકમોમાંથી અમુક એકમોને પસંદ કરી એ પસંદ કરેલા એકમોની વૈજ્ઞાનિક ઢબે જો એક પ્રોસેસ કરવામાં આવે, એનું ગાણિતીય અનુમાન મેળવવામાં આવે તો એ નિર્દેશન પદ્ધતિનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ। દાખલા તરીકે કારખાનામાં ઉત્પાદન થયેલા માલની ગુણવત્તાનો અંદાજ તે ઉત્પાદનમાંથી થોડા એકમોની તપાસ કરી મેળવી શકાય છે। એ જ રીતે ઘઉંનું પણ આપણે ઉદાહરણ જોયું હતું। તો આ યુનિટમાં આપણે સમષ્ટિમાંથી નિર્દેશ કઈ રીતે થવાય એની તપાસ કરી ગાણિતીય પદ્ધતિનો ઉપયોગ કરી યોગ્ય નિર્ણય લઈ શકાય તેવા હેતુસર આ એકમોનો અભ્યાસ કરીશું। આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં નિર્દેશન પદ્ધતિનો આર્થિક અને વ્યવહારિક ઉપયોગ ખૂબ ફાયદાકારક નીવડે છે। સમષ્ટિની થોડી માહિતી મેળવી લઈએ। સમષ્ટિ એટલે કે આંકડાશાસ્ત્રીય અર્થમાં સમષ્ટિનો અર્થ નીચે મુજબ થાય છે। એટલે કે સંશોધન ક્ષેત્રે માહિતીનો અભ્યાસ કરવાનો હોય તે માહિતીને સંબંધિત તમામ એકમોના સમૂહ કે ચલ લક્ષણના માપગણને સમષ્ટિ કહે છે। એટલે કે સમષ્ટિ એટલે કે પોપ્યુલેશન, પોપ્યુલેશન એટલે કે એ સંશોધન ક્ષેત્રે એને સંબંધિત તમામ માહિતીઓને એક પોપ્યુલેશન તરીકે ગણ તરીકે ઓળખવામાં આવે છે। તેની કુલ સંખ્યાને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, જેને સમષ્ટિનું કદ કહે છે, જે આપણે સારી રીતે સમજ્યા હતા। તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદમાં SYBAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 18-19માં કેટલી હતી? તો એ વિદ્યાર્થીઓનો જો ગણ બનાવવામાં આવે તો એને સમષ્ટિ કહેવાય છે। એ જ રીતે આપણે રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન, ખેતર વગેરેને સમષ્ટિ કહેવામાં આવે છે, જે આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હતો। સમષ્ટિના એકમોની સંખ્યા ગણી શકાય તેમ ન હોય કે અનિશ્ચિત હોય ત્યારે સમષ્ટિને અનંત સમષ્ટિ કહે છે। એટલે કે બે પ્રકારની સમષ્ટિ આપણે જોઈ હતી, શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ। એટલે કે જેમાં તમે જથ્થાને ગણી શકો એમ ના હોય તો એને અનંત સમષ્ટિ કહેવાય। દાખલા તરીકે તારાઓની સંખ્યા, 1 થી 100ની વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, આકાશમાં ઉડતા પક્ષીની સંખ્યા એ અનંત સમષ્ટિના ઉદાહરણો છે। એ જ રીતે એવી સમષ્ટિ કે જે સમષ્ટિને આપણે ગણી શકીએ, એટલે કે નિયત હોય, મર્યાદિત હોય, તો એને ફાઇનાઇટ પોપ્યુલેશન પણ કહેવામાં આવે છે। દાખલા તરીકે એક કોલેજમાં વિદ્યાર્થીની સંખ્યા, કોઈ એક કારખાનામાં કામ કરતા કામદારોની સંખ્યા, ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી કોલેજોની સંખ્યા શાંત સમષ્ટિના ઉદાહરણો છે। આ જ રીતે આપણે બે વસ્તુ ખાસ જોઈ હતી। સમષ્ટિ સમાંગ એટલે કે હોમોજીનિયસ
અને બીજું હેટ્રોજીનિયસ, બે ટાઈપની સમષ્ટિ પોપ્યુલેશન હોય છે. જે સમષ્ટિના બધા જ એકમોના લક્ષણ એક સમાન ગુણધર્મ ધરાવતા હોય તો તેને સમાંગ સમષ્ટિ કહેવામાં આવે છે. દાખલા તરીકે દર્દીના લોહીના તપાસ માટે શરીરનું બધું જ લોહી સમાન ગુણધર્મવાળું હોય છે તો એને હોમોજીનિયસ સમષ્ટિ એટલે કે સમષ્ટિ સમાંગ કહેવામાં આવે છે. અને જે સમષ્ટિના લક્ષણો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા હોય ત્યારે તે સમષ્ટિને વિષમાંગ સમષ્ટિ કહે છે. દાખલા તરીકે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓનો સમૂહ, તો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓનો સમૂહનો જો તમે વિચાર કરો તો એ દરેકના ગુણધર્મ જુદા જુદા હોય છે વિદ્યાર્થીઓના, તો એને વિષમાંગ એટલે કે હેટ્રોજેનિયસ પોપ્યુલેશન કહેવાય છે. જે સમષ્ટિના એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતો ન હોય પણ વારંવાર ઘટનાથી ઉત્પાદિત થતી કલ્પનામાં આવતી હોય તેને કાલ્પનિક સમષ્ટિ કહે છે. એટલે કે તમે કોઈ પણ સમષ્ટિને વાસ્તવિક એ ઘટતી નથી પણ તમે અનુમાન લગાવી શકો છો કે એનું પરિણામ શું હોઈ શકે. દાખલા તરીકે કોઈ સિક્કાને ઉછાળીએ તો એમાં કાં હેડ પડે કાં ટેલ પડે, તો એ તમને ખબર છે કે કાં છાપની સંખ્યા કલ્પના કરવામાં આવે તો એ છાપોની સમષ્ટિને કાલ્પનિક સમષ્ટિ કહેવામાં આવે છે, એટલે કે હાઇપોથેટિકલ પોપ્યુલેશન એને કહેવામાં આવે છે. હવે વાત કરીએ નિર્દેશ. નિર્દેશ એટલે કે સમષ્ટિમાંથી તેનું પ્રતિનિધિત્વ કરે, એટલે કે સમષ્ટિમાંથી અમુક ભાગ લેવામાં આવે અને એની ઉપર વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરવામાં આવે તો તેને નિર્દેશનો નમૂનો કહે છે. એને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે, જે આપણે ગઈકાલે સમજ્યા હતા. પણ જ્યાં સુધી સમષ્ટિ અને નિર્દેશ બરોબર ન સમજાય ત્યાં સુધી આપણે આ ચેપ્ટરમાં આગળ વધવું થોડું મુશ્કેલ બને, એટલે એક વખત આપણે ફરી પાછું ઝડપથી જોઈ લઈએ છીએ. વીજળીના ગોળાનું બલ્બનું આયુષ્ય જાણવા અમુક ગોળા લઈ તેની ચકાસણી કરવામાં આવે તો આ ગોળાના નાના સમૂહને નિર્દેશ કહેવાય. એ જ રીતે પોલિન યુંગ, ગુડ એન્ડ હાર્ટ, વોકર એન્ડ લેવ એ લોકોએ સમષ્ટિની વ્યાખ્યા કરી છે. વોકર એન્ડ લેવ કહે છે કે સમષ્ટિ વિશે માહિતી મેળવવાના હેતુથી એ સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોને સમૂહનો નિર્દેશ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બરોબર સમજવા માટે ટ્રાય કરીએ. હવેની જે વાત આવે છે એ છે સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ, એટલે કે પોપ્યુલેશન ઇન્ક્વાયરી અને સેમ્પલ ઇન્ક્વાયરી. તો જોઈએ, કોઈ પણ સંશોધનની સફળતાને આધારે આંકડાકીય તપાસ કઈ પદ્ધતિથી કરવામાં આવે તેના ઉપર રહેલો છે. કોઈ પણ આંકડાશાસ્ત્રીય તપાસમાં સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ એમ બે અગત્યના પરિબળો છે. હવે પહેલું પરિબળ જોઈએ, સમષ્ટિ તપાસ. સમજીએ, બે ટાઈપના ઇન્ક્વાયરી છે, એક છે પોપ્યુલેશન ઇન્ક્વાયરી અને બીજી છે નિર્દેશ તપાસ ઇન્ક્વાયરી. તો સમષ્ટિ તપાસ એટલે શું? તો કે સમષ્ટિના બધા જ એકમોની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે છે ત્યારે આવી તપાસને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. એટલે કે સમષ્ટિના દરેક એકમોની માહિતી એકત્રિત કરવામાં આવે ત્યારે આ તપાસને સમષ્ટિ તપાસ કહે છે. જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા બહુ મોટી ન હોય, એકમની તપાસ કરવાનો ખર્ચ વધુ ન હોય અને સમષ્ટિના એકમો નાશવંત ન હોય ત્યારે સમષ્ટિ તપાસ કરી માહિતી મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આ 3 લાઈનનો કે સમષ્ટિની તપાસ ક્યારે કરવામાં આવે છે? તો કે જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા બહુ મોટી ન હોય, એટલે કે પોપ્યુલેશનને ગણી શકાય એમ હોય, અથવા તો એને તપાસ કરવાનો ખર્ચ બહુ ઓછો હોય, ન્યૂનતમ હોય, અને ત્રીજું એ એકમો નાશવંત ન હોય, એટલે અમુક સમય પછી એ એકમો નાશવંત થઈ જતા ન હોય. દાખલા તરીકે કોઈ બેક્ટેરિયાની વાત કરીએ તો અમુક સમય પછી એ બેક્ટેરિયા મૃતપાય થઈ જતા હોય છે, તો ત્યાં આપણે સમષ્ટિ તપાસનો ઉપયોગ ન કરી શકીએ. તો એવી જગ્યાએ સમષ્ટિનો ઉપયોગ થાય છે કે જેની સંખ્યા બહુ ઓછી હોય, સમષ્ટિ તપાસમાં ખર્ચ ઓછો લાગુ પડે અને સમષ્ટિના એકમો નાશવંત ન હોય ત્યારે સમષ્ટિ તપાસ કરી શકાય. હવે વ્યવહારમાં સમષ્ટિ તપાસનો ઉપયોગ ભાગ્યે જ જોવા મળે છે. આ મહત્વનું છે. જ્યારે સંશોધનનું મહત્વ ઘણું હોય
અને મેળવેલ માહિતી લાંબા સમય સુધી સાચવવી જરૂરી હોય ત્યારે સમષ્ટિ તપાસ દ્વારા સંશોધન હાથ ધરવું હિતાવહ છે. ક્યારે હાથ ધરવું હિતાવહ છે? કે જ્યારે મેળવેલ માહિતી લાંબા સમય સુધી સાચવવી જરૂરી હોય ત્યારે સમષ્ટિ તપાસ દ્વારા સંશોધન હાથ ધરવું હિતાવહ છે. એટલે કે તમારે કોઈ માહિતીને એ લાંબા સમય સુધી સાચવવાની જરૂર પડે. દાખલા તરીકે કોઈ પોપ્યુલેશન માટે પોલીસના રેકોર્ડનો વિચાર કરો તો એ માહિતીને લાંબા સમય સુધી સાચવવી જરૂરી હોય છે. તો એવી જગ્યાએ તમે પોપ્યુલેશન ઇન્ક્વાયરી કરી શકો છો. ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે અને સેન્સસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં તમારી જાણ માટે કે ભારતમાં વસ્તીની ગણતરી એવરી 10 યર્સ કરવામાં આવે તો એને સેન્સસ કહેવામાં આવે છે. તેથી તેમાં સમષ્ટિ તપાસનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એ ભારતની નાગરિકતા માટે કેટલા લોકો પુરુષ જન્મ થાય છે, કેટલી સ્ત્રીનો જન્મ થાય છે, કઈ જગ્યા ઉપર થાય છે, એમનું બ્લડ ગ્રુપ કયું છે, એમના મમ્મી પપ્પાની કાસ્ટ કઈ છે, વગેરે માહિતીને તમારે લાંબા સમય સુધી સાચવવાની હોય છે તો ત્યાં પોપ્યુલેશન ઇન્ક્વાયરીનો ઉપયોગ થાય છે. એટલે કે આની એપ્લિકેશન છે કે એનો ઉપયોગ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ એની એપ્લિકેશન છે કે ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે ત્યારે આ સમષ્ટિની તપાસ કરવામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સમષ્ટિ તપાસમાં ખર્ચો ઘણો આવે, ઘણો સમય જાય. એટલે કે તમે સમષ્ટિ તપાસ કરો તો એમાં ખર્ચ પણ થોડો વધુ છે, સમય ખર્ચો પણ વધુ છે અને સમય પણ ઘણો જાય છે. કેટલાક કિસ્સાઓમાં એકમ પરનું માપ મેળવવા ખર્ચાળ સાધનો કે ખાસ તાલીમ પામેલા અન્વેષકોની પણ જરૂર પડે છે. એટલે કે મારે પોપ્યુલેશન ઇન્ક્વાયરી કરવી હોય તો મારે એવા સાધનોની, એવી ટેકનોલોજીની જરૂર પડે, એવા સોફ્ટવેરની જરૂર પડે, એવા કમ્પ્યુટર્સની જરૂર પડે, સાથે એ કમ્પ્યુટર્સને રન કરવા માટે એવા માણસોની જરૂર પડે. તો ત્યાં ખર્ચો વધી જતો હોય છે. કેટલી તપાસના અંતે એકમો નાશ પામતા હોય છે. જેમ કે વીજળીના ગોળાનું આયુષ્ય જાણવા માટે બેટરીમાં વપરાતા સેલનું આયુષ્ય જાણવું, દર્દીના લોહીની ચકાસણીમાં સમષ્ટિ તપાસનો ઉપયોગ કરવામાં આવે છે. આટલી જગ્યા ઉપર સમષ્ટિનો ઉપયોગ કરવામાં આવે છે અને લોહીની ચકાસણી કરવામાં સમષ્ટિ તપાસનો ઉપયોગ કરવામાં આવે તો દર્દી મૃત્યુ પામે છે. તેથી આવી જગ્યાએ સમષ્ટિ હિતાવહ નથી. આવી જગ્યાએ તમે સમષ્ટિનો ઉપયોગ ન કરી શકો, કારણ કે અમુક સમય પછી એના એકમો નાશ પામતા હોય છે. તો કે વીજળીના ગોળાનું આયુષ્ય અમુક સમય પછી પૂરું થઈ જતું હોય છે, બેટરીમાં વપરાતા સેલનું આયુષ્ય પૂરું થઈ જતું હોય છે, લોહીની ચકાસણીમાં સમષ્ટિનો તપાસ તો દર્દી મૃત્યુ પામે છે. આવી જગ્યાએનો ઉપયોગ શક્ય નથી. હવે જોઈએ નિર્દેશ તપાસ એટલે કે સેમ્પલ ઇન્ક્વાયરી. એનું નામ છે સેમ્પલ ઇન્ક્વાયરી. તો શું છે સેમ્પલિંગ? સેમ્પલિંગ એટલે વિદ્યાર્થી મિત્રો નિર્દેશ એટલે કે પોપ્યુલેશનમાંથી અમુક ભાગને પસંદ કરવામાં આવે અને એના ઉપર એક ગાણિતીય પ્રક્રિયા કરી કોઈ સંશોધન કરવામાં આવે અને એ સંશોધનને અનુરૂપ આપણે એવું કહીશું કે એ જથ્થો જેમાંથી લીધેલો છે એ પોપ્યુલેશન, એ સમષ્ટિ પણ આ જ નિયમોને લાગુ પાડે છે કે નહીં એની તપાસ કરવા માટે જે તમે જથ્થાને પસંદ કરો એને નામ આપવામાં આવ્યું છે નિર્દેશ, જે આપણે સારી રીતે સમજ્યા. હવે નિર્દેશ તપાસ સમજીએ. સમષ્ટિમાંથી પસંદ કરેલ નિર્દેશ એકમોની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે છે તેને નિર્દેશ તપાસ કહે છે. સમષ્ટિમાંથી અમુક જથ્થો પસંદ કરી એની માહિતી એકત્રિત કરવામાં આવે તો એને નિર્દેશ તપાસ કહેવાય. આ નિર્દેશ તપાસનો ઉપયોગ કરી આંકડાશાસ્ત્રોની પદ્ધતિથી સમષ્ટિ વિશેનું માહિતીનું આગણન કરવામાં આવે છે. આધુનિક યુગમાં એવું કોઈ ક્ષેત્રે ભાગ્યે જ હશે જ્યાં નિર્દેશ તપાસનો ઉપયોગ જાણે અજાણે નહીં થતો હોય. વિદ્યાર્થી મિત્રો, અત્યારના 21મી સદીની અંદર એવું કોઈક જ ક્ષેત્ર ભાગ્યે જ હશે કે જ્યાં તમે સેમ્પલિંગ મેથડનો ઉપયોગ ન કરતા હોય. જ્યાં સંભાવનાની વાત આવે, જ્યાં રિસર્ચની વાત આવે, જ્યાં સંશોધનની વાત આવે, ત્યાં હંમેશા તમારે કોઈ પણ જથ્થામાંથી અમુક નમૂનાને પસંદ કરી, અમુક એકમોને પસંદ કરી તમે તેની સારી રીતે ગણતરી કરી શકતા હો છો. એટલે કે કોઈ એવા ભાગ્યે જ વ્યક્તિ હશે કે જે
આનો ઉપયોગ નહીં કરતા હોય. રોજિંદા જીવનમાં જીવન જરૂરી વસ્તુઓની ખરીદી વખતે ભાત ચડ્યો છે કે નહીં એ ગૃહિણી 2 કે 3 દાણા જ ભાતના હાથમાં લે ચોખાના અને ચેક કરે કે બરોબર પાક્યા છે કે નહીં, અને પછી નક્કી કરે કે ભાત ચડી ગયો છે કે નહીં. લોહીના રિપોર્ટ વખતે થોડું જ લોહી હાથના ટીપામાંથી ચકાસીને આખા શરીરના લોહીના બંધારણને લગતો નિર્ણય લઈ શકાય છે. આ નિર્દેશ તપાસનો ઉપયોગ છે, જે તમને પરીક્ષામાં પૂછાય એવી ઉપયોગી માહિતી છે. એટલે કે નિર્દેશ તપાસનો ઉપયોગ ક્યાં થાય તો કે બધા જ જથ્થામાંથી અમુક જથ્થાને પસંદ કરી એની ઉપર જો રિસર્ચ કરવામાં આવે, સંશોધન કરવામાં આવે અને પછી એ આખા જ જથ્થા માટે એ નિયમ લાગુ પાડવામાં આવે, એ એનાલિસિસ કરવામાં આવે તો તેને નિર્દેશ તપાસ કહેવાય. દાખલા તરીકે ભાત ચડ્યો છે કે નહીં, લોહીના રિપોર્ટ કરતી વખતે લોહીના 2 જ ડ્રોપ્સ હાથમાંથી લેવામાં આવે અને ડૉક્ટર્સ નક્કી કરે છે કે એના શરીરના બંધારણની અંદર પણ લોહીમાં આટલા જ ગુણધર્મ હશે. બાઇક બનાવતી કંપની બાઇકની એવરેજ માટે અમુક બાઇક્સ ચલાવીને પરીક્ષણ કરીને એવરેજનો ખ્યાલ મેળવી શકે છે. એટલે કે આ બધા એના ઉદાહરણો છે. એટલે કે નિર્દેશ તપાસના ઉદાહરણો કયા કયા પરીક્ષામાં પૂછાય તો તમારે આ લખવાના હોય છે. હવે સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ વચ્ચેનો એક તફાવત જોઈએ. ડિફરન્સ બિટવીન પોપ્યુલેશન સર્વે અને સેમ્પલિંગ સર્વે. તો 4 કોલમ છે, ક્રમ છે, તફાવતના મુદ્દા છે, સમષ્ટિ તપાસ છે અને નિર્દેશ તપાસ છે. તફાવતના મુદ્દા એટલે કે કયા આધારે આ બંનેનો તફાવત જોઈએ છીએ એ મુદ્દા મહત્વના છે. પહેલો મુદ્દો છે અર્થ, બીજો મુદ્દો છે સમય અને ખર્ચ, ત્રીજો મુદ્દો છે ચોકસાઈ અને ચોથો મુદ્દો છે એકમોનો નાશ. હવે અર્થનો મતલબ શું થાય તો સમજીએ. સમષ્ટિ તપાસમાં અર્થ કોને કહેવાય અને નિર્દેશ તપાસમાં અર્થ કોને કહેવાય. જો માહિતી પ્રાપ્ત કરવા માટે અભ્યાસ હેઠળ રહેલા તમામ એકમોની તપાસ કરવામાં આવે તો સમષ્ટિ તપાસ કરે છે. એટલે કે માહિતી પ્રાપ્ત કરવા માટે તમામ એકમોની તપાસ કરવામાં આવે, એની વ્યાખ્યા, અર્થ એટલે વ્યાખ્યા, તો એને સમષ્ટિ તપાસ કહેવાય. અને સમષ્ટિમાંથી ચોક્કસ પદ્ધતિ દ્વારા એકમો પસંદ કરી તેની તપાસ કરવામાં આવે તો તેના લક્ષણનું પૂર્વ અનુમાન કરવામાં આવે તો તેને નિર્દેશ તપાસ કહે છે. એટલે કે આ એની વ્યાખ્યા થઈ, આ એની ડેફિનેશન થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે સમય અને ખર્ચ તો તમને ખબર છે સમષ્ટિ તપાસમાં તમામ એકમોનો સમય પણ વધુ જાય છે, ખર્ચ પણ વધુ જાય છે. નિર્દેશ તપાસમાં ઓછા એકમોની તપાસ કરો એટલે ખર્ચ પણ ઓછો હોય છે અને સમયની પણ બચત થાય છે. ચોકસાઈ, સમષ્ટિના તમામ એકમોની તપાસ કરવાની હોવાથી ચોકસાઈ જાળવી શકાતી નથી, પણ અમુક એકમોની ચકાસણી કરવાની હોવાથી ચોકસાઈ જાળવી શકાય છે. એટલે કે લોહી બધું જ લેવું જરૂરી નથી શરીરમાંથી, પણ 2 ડ્રોપ્સ લઈને પણ લોહીનું બંધારણ જોઈ શકાય છે, તો એની ચોકસાઈ નિર્દેશ તપાસમાં સારી રહે છે. એકમોનો નાશ, સમષ્ટિ તપાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ વાત કરી કે એમાં એકમોનો નાશ થઈ જાય તો સમષ્ટિ તપાસ કરવી શક્ય નથી, અને તપાસ દરમિયાન એકમોનો નાશ કરવાનો હોય ત્યારે નિર્દેશ તપાસ જ યોગ્ય ગણાય. એટલે ખબર છે કે અમુક સમય પછી એ એકમોનો નાશ થઈ જવાનો છે ત્યારે તમે નિર્દેશ તપાસનો ઉપયોગ કરી શકો. પછી છે 5મું કાર્યબોજ. કાર્યબોજ એટલે એનો વર્કલોડ, એટલે કે તમામ એકમોની તપાસ કરવાની હોવાથી કાર્યબોજ વધુ રહે છે, જેમાં સમય ખૂબ વધારે માંગે છે અને તપાસ છે એ જનરલી કંટાળાજનક બની જતી હોય છે. પણ નિર્દેશ તપાસમાં ઓછામાં ઓછા એકમોની તપાસ કરવાની હોવાથી કાર્યબોજ ઓછા પ્રમાણમાં રહેતો હોય છે. એટલે કે નિર્દેશ તપાસમાં ઓછા એકમોની તપાસ કરો તો એનો કાર્યબોજ છે એ એકદમ ઓછા પ્રમાણમાં રહેતો હોય છે. હવેની વાત આવે છે માહિતી. માહિતી એટલે કે સમષ્ટિ તપાસમાં દરેક એકમો પાસેથી માહિતી મેળવવાની હોવાથી સંપૂર્ણ માહિતી મળે છે, પણ નિર્દેશ તપાસમાં મર્યાદિત એકમો પાસેથી માહિતી મેળવવામાં આવતી માહિતી અધૂરી હોય છે. એટલે કે તમે જથ્થામાંથી અમુક જ જથ્થો પસંદ કર્યો છે તો તમને માહિતી અમુક જથ્થાની મળશે. વિદ્યાર્થી મિત્રો, બધાય જથ્થાની તમને માહિતી નહીં મળે, પણ માહિતી મેળવવા માટે જો સારામાં સારું હોય તો તમે એ સમષ્ટિ તપાસને સારામાં સારું કહી શકો. નિષ્ણાંતોની સેવા, એક્સપર્ટની રિવ્યૂ ઓપિનિયન્સ લેવા માટે શું કહી શકાય તો કે તમામ એકમોની
તપાસ કરવાની થતી હોવાથી વધુ સંખ્યામાં નિષ્ણાંતોની જરૂર રહે છે, જે પૂર્ણ કરવી લગભગ અશક્ય છે. કારણ કે મારે સેમ્પલ એટલું બધું મોટું છે તો મારે કેટલા નિષ્ણાંતની જરૂર રહેશે, જે પૂર્ણ કરવી લગભગ અશક્ય છે. પણ એની સામે તમે નિર્દોષ તપાસની વાત કરો તો મર્યાદિત એકમો હોય તો નિષ્ણાંત મારે રોકી શકાય છે, જેનો ખર્ચ પણ મારે ઓછો આપવો પડે છે. પરિણામોની ચકાસણી. સમષ્ટિ તપાસમાં પરિણામોની ચકાસણી કરી શકાતી નથી. પોપ્યુલેશનમાં તમે પરિણામ ઉપર ન આવી શકો, કારણ કે 1 લાખ એકમોનો જથ્થો હોય તો તમે કોઈ નિર્ણય ઉપર ન આવી શકો. પણ નિર્દેશ તપાસમાં તાલીમ પામેલા અન્વેષકોની મદદથી પરિણામની ચકાસણી કરી શકાય છે. એટલે નિર્દેશ તપાસમાં જે એક્સપર્ટ છે એનો ઉપયોગ કરીને તમે સારા એવા પરિણામની ચકાસણી કરી શકતા હોય છો. ઉદાહરણ, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી, વ્યક્તિના લોહીની તપાસ એ નિર્દેશમાં આવશે. પક્ષ સરકાર બનાવશે તે જાણવા માટે નિર્દેશ સર્વેક્ષણ. મીઠાઈ ખરીદતી વખતે ટુકડાની તપાસ. આપણે મીઠાઈ સારી છે કે ખરાબ એના માટે 1 કિલો મીઠાઈ વિદ્યાર્થી મિત્રો નથી ખાતા. આપણે એક નાનકડું બટકું લઈએ છીએ અને તપાસ કરીએ છીએ કે આનો ટેસ્ટ સારો હશે કે નહીં. હવે વાત આવે છે નિર્દેશનની વ્યાખ્યા અને જરૂરિયાત. તો નિર્દેશનની વ્યાખ્યા શું છે? હવે વાત આવી ડેફિનેશન ઓફ સેમ્પલિંગ એન્ડ ઇટ્સ રિક્વાયરમેન્ટ. નિર્દેશનની વ્યાખ્યા, સેમ્પલિંગની વ્યાખ્યા શું થાય છે? તો સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ કરવાની પદ્ધતિને નિર્દેશન કહે છે. એટલે કે સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ કરવાની પદ્ધતિને નિદર્શન કહે છે. એટલે કે સમષ્ટિમાંથી તમે જે એકમોનો જથ્થો પસંદ કરો એને કહેવાય નિર્દેશ, અને એ પદ્ધતિને નિર્દેશન કહેવામાં આવે છે. નિદર્શન એ સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો. એ સાયન્ટિફિક મેથડ છે. તે નિર્દેશ પરથી સમષ્ટિની કિંમતોના આ ગણનની રીતો પૂરી પાડે છે. એના ઉપરથી એમને જે ડેટા જોઈએ છે એ સારી રીતે આપવા માટે એ વૈજ્ઞાનિક પદ્ધતિ સક્ષમ બનતી હોય છે. આમ નિર્દેશનનો મુખ્ય ઉદ્દેશ નિર્દેશનના અભ્યાસ પરથી સમગ્ર સૃષ્ટિના ગુણધર્મ વિશે તારણ મેળવવાનો છે. નિર્દેશનનો ઉપયોગ એ સમગ્ર સમષ્ટિના ગુણધર્મ વિશે તારણ મેળવવાનો છે. એટલે કે તમે એવી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરશો એ સેમ્પલ માટે કે જેના ઉપરથી તમે સમગ્ર પોપ્યુલેશનનો ગુણધર્મ, કેરેક્ટર શું છે વિદ્યાર્થી મિત્ર, એનું તમે તારણ મેળવી શકો છો. અને એ પદ્ધતિને કહેવામાં આવે છે નિદર્શનની પદ્ધતિ. જેમ કે બોલપેન બનાવતી એક કંપની સમગ્ર જથ્થામાંથી 5-6 બોલપેન પસંદ કરે અને એ પસંદ કરી તેમના દ્વારા સરેરાશ કેટલા શબ્દો લખી શકાય છે તેનું પરીક્ષણ સમષ્ટિ વિશે અનુમાન કરે છે. આ કાર્ય પદ્ધતિને નિદર્શન કહેવામાં આવે છે. એટલે કે તમે લાખોમાં બોલપેનના જથ્થાનો તમે ઉપયોગ કરો છો વિદ્યાર્થી મિત્રો, પણ એમાંથી 5 બોલપેનને હું પસંદ કરીશ અને એ 5 બોલપેનની મદદથી હું કેટલા શબ્દને લખી શકું છું એને આધારિત હું જથ્થા ઉપર એ નિર્ણયને લાગુ પાડી શકું. તો એ જે પદ્ધતિ છે એ પદ્ધતિને નિદર્શન પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા અનંત હોય, એટલે કે સમષ્ટિના એકમો અનંત હોય, અનંત સમષ્ટિ, ત્યારે પરિણામો ટૂંકા સમયમાં મેળવવા જરૂરી હોય, તપાસ દરમિયાન એકમોનો નાશ કરવાનો હોય અને તપાસ હાથ ધરવા માટેના જરૂરી સંસાધનો જેવા કે નાણાકીય જોગવાઈ, સમય, સુસજ્જ તજજ્ઞો, તાલીમબદ્ધ અન્વેષકોની ઉપલબ્ધિ મર્યાદિત હોય ત્યારે નિર્દેશન જરૂરી નહીં પરંતુ અનિવાર્ય બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે સમષ્ટિના એકમો અનંત હોય ત્યારે તપાસના પરિણામો ટૂંકા સમયમાં મેળવવા છે, નાણાકીય જોગવાઈને ધ્યાનમાં રાખવાની છે, સમયને ધ્યાનમાં રાખવાનું છે, સુસજ્જ તજજ્ઞનો સમય ધ્યાનમાં રાખવાનો છે, એનો ખર્ચ ધ્યાનમાં રાખવાનો છે, તાલીમબદ્ધ અન્વેષકોની ઉપલબ્ધિ મર્યાદિત હોય તેને નિદર્શન જરૂરી નહીં પરંતુ અનિવાર્ય બની જતું હોય છે. એટલે કે તમારે સેમ્પલિંગ ટેકનિકનો ઉપયોગ કરવો જ પડે. તમે સમજતી પદ્ધતિથી એમાં પરિણામને મેળવી શકો નહીં. હવે આગળ સમજીએ સારા નિદર્શન લક્ષણો. કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ સેમ્પલ.
એટલે કે ગુડ સેમ્પલના સારા નિદર્શનના લક્ષણો કયા? તો કે પહેલું લક્ષણ, સમષ્ટિના એકમો જે લક્ષણો ધરાવતા હોય તે બધા લક્ષણો નિર્દેશમાં હોવા જોઈએ. એટલે કે નિર્દેશ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતું હોવું જોઈએ. માની લ્યો કે વિદ્યાર્થી મિત્રો, હું કાળા બોલપેનનું એક નિર્દેશન તપાસ કરું છું, તો એ નિર્દેશન માટે જે મેં 5 બોલપેન સિલેક્ટ કરી છે એ 5 બોલપેન કાળી જ હોવી જોઈએ, અને એ 5 બોલપેનની અંદર જે ગુણધર્મ છે એ જ ગુણધર્મ બાકીના દરેક બોલપેનની અંદર હોવા જોઈએ, એટલે કે સમષ્ટિમાં હોવા જોઈએ. તો એ એનું પહેલું લક્ષણ છે કે એ તમે સારામાં સારું એક રિસર્ચ સંશોધન કરી શકો. હવે બને એવું કે તમે એક સેમ્પલ જે લ્યો છે એ સેમ્પલમાં જે ગુણધર્મ છે એવા એક પણ સેમ્પલમાં નથી વિદ્યાર્થી મિત્ર, તો એ સારા નિર્દેશનના લક્ષણો નથી. બીજું, નિર્દેશ પસંદ થયેલા બધા જ એકમો સમયના એક ચોક્કસ ગાળાના પરિસ્થિતિની અસર હેઠળ લેવાયેલા હોવા જોઈએ. અમુક પરફેક્ટ ટાઈમમાં જ એ તમારે સેમ્પલિંગ મેથડ લાગુ પાડવાની હોય છે. 5 જથ્થાનું હું સંશોધન આજે કરું અને 10 જથ્થાનું સંશોધન પછી કરું તો એનો કોઈ મતલબ રહેતો નથી. સમષ્ટિનો દરેક એકમ નિર્દેશનમાં પ્રવેશવા માટે સ્વતંત્ર હોવો જોઈએ. એકમની પસંદગી નાપસંદગી અસર એકબીજા ઉપર થવી જોઈએ નહીં. એ બધા ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, સ્વતંત્ર હોવા જોઈએ. એક એકમ એ બીજા એકમ ઉપર આધારિત હોય એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. તો એ ખાસ સમજવાનું. એ સારા સેમ્પલના લક્ષણો છે. કેવા સેમ્પલ પસંદ કરવા જોઈએ એના માટેની આ વાત કરી રહ્યા છીએ. નિર્દેશના એકમોની પસંદગી કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગરની થવી જોઈએ. એમાં કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાત હોવો જોઈએ નહીં. માણસ 1000માંથી 10 માણસ પસંદ કરીએ છીએ તો એ 10 માણસની અંદર કોઈ પૂર્વગ્રહ હોવો ના જોઈએ. એના ઉપરથી તમે એની માહિતી સારી રીતે એ ગુડ સેમ્પલનું લક્ષણ છે. નિર્દેશનનું કદ એવું હોવું જોઈએ કે જેથી નિર્દેશન દોષની કિંમત યોગ્ય રીતે સમજી શકાય. એટલે કે એનું કદ એવી રીતના હોવું જોઈએ કે નિર્દેશન દોષ, એમાં ત્રુટીઓ છે, એની કિંમતને તમે યોગ્ય રીતે સમજી શકો એવું તમારે પસંદ કરવું પડે. અને છઠ્ઠું જે છે એ અંતિમ ગુડ સેમ્પલનું લક્ષણ એવું છે કે નિર્દેશમાં એકમોની સંખ્યા પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ. એકમો છે પૂરતા પ્રમાણમાં લેવાના સેમ્પલ. કોઈ પણ 1000માંથી તમે ખાલી 2 સેમ્પલ લઈ લ્યો તો એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે કે તમારે 10થી 15 એવા સેમ્પલ જથ્થામાંથી પસંદ કરવા પડે અને એની ઉપર તમારે વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસરવી પડે જેથી કરીને તમને પરિણામ મળતું હોય છે. તેના પરથી તારવેલ પરિણામ જ સાચું હોઈ શકે. એક બોલપેન લેવાથી પરિણામ આપણે એવું ન કહી શકીએ કે આના ગુણધર્મ છે બાકીની 1000 બોલપેનમાં છે. ના, તમારે 1000 બોલપેનના જથ્થાને એક તપાસના સ્વરૂપમાં મૂકવી છે તો એમાંથી 10 કે 15 બોલપેન લઈને એના ગુણધર્મ તપાસવામાં આવે તો એના ઉપરથી નક્કી કરી શકાય કે બાકીના બોલપેનના ગુણધર્મ કેવા હશે. એટલે કે તો જ તમે સાચું પરિણામ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો. હવે સમજીએ નિર્દેશનું કદ. એને કહેવાય સાઇઝ ઓફ ધ સેમ્પલ. સેમ્પલની સાઇઝ કેવડી છે વિદ્યાર્થી મિત્ર એ સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. નિર્દેશમાં પસંદ થયેલા એકમોની સંખ્યાને નિર્દેશનનું કદ કહેવાય. દાખલા તરીકે એક બોલપેનનું છે કે જેની અંદર 1000 બોલપેન છે. એ 1000 બોલપેનમાંથી હું 10 બોલપેન સિલેક્ટ કરું તો આને એ સેમ્પલિંગનું કદ કહેવામાં આવે છે. ટોટલ મેં 1000 પેનનું ઉત્પાદન કર્યું અને એમાંથી મેં 10 પેન લીધી અને એ 10 પેન ઉપર મેં રિસર્ચ કર્યું એટલે મેં સંશોધન કર્યું. તો આ 10 મેં જે નમૂના પસંદ કર્યા બોલપેનના એને એ સમષ્ટિનું એટલે કે નિર્દેશનું કદ કહેવામાં આવે છે. હવે નિર્દેશ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતું હોય એટલું પૂરતું નથી, પરંતુ પર્યાપ્તનું કદ છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે અને એના અંગેનો યોગ્ય નિર્ણય છે. આ પર્યાપ્ત કદનો આધાર સમષ્ટિના કદ, સ્વરૂપ, પ્રકાર ઘણા પરિબળો ઉપર આધારિત હોય છે. પરંતુ નિર્દેશનનું કદ આ 10 સિલેક્ટ કર્યું છે એ શેના આધારે કરી શકાય એની અહીંયા માહિતી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે
આગળના લેક્ચરમાં સાઇઝ ઓફ ધ સેમ્પલ એટલે કે 10 બોલપેન પસંદ કરી, પણ એ 10 બોલપેન પસંદ કરતી વખતે કઈ કઈ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ, એટલે કે તમે કોઈ વસ્તુને પસંદ કરો છો ત્યારે તમારે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ, એની માહિતી આપણે આગળના લેક્ચરમાં સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે સમષ્ટિ તપાસ, નિર્દેશન તપાસ, નિર્દેશન કેરેક્ટરિસ્ટિક ઓફ ધી સેમ્પલિંગ, ગુડ સેમ્પલિંગ શું છે એ સારી રીતે સમજવા માટેનો પ્રયત્ન કર્યો. આના પછીના લેક્ચરમાં સેમ્પલિંગ પસંદ કરવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એ માહિતી આપણે આના પછીના લેક્ચરમાં સમજવા માટે પ્રયત્ન કરીશું. આશા રાખું છું કે તમને આ વસ્તુ સારી રીતે સમજાણી હશે અને ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમે જેમ જેમ એ વિડીયોને જોતા જશો, આપનું જે બેકગ્રાઉન્ડ છે એ સારામાં સારી રીતે તમે એ વાતને સમજવા માટે સક્ષમ બનતા જશો. તો આ સાથે આ લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ. સ્વાધ્યાય